લખતર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત 2 કલેક્શન સેન્ટર ગોઠવવામાં આવ્યા. ફોરેસ્ટ વિભાગ દ્વારા લખતર શહેર તેમજ વિઠ્ઠલગઢ ખાતે કરુણા અભિયાન અંતર્ગત ખોલવામાં આવ્યા. ફોરેસ્ટ વિભાગ દ્વારા પશુ પક્ષીને ઇજાગ્રસ્ત સારવાર મળી રહે તે માટે કલેક્શન સેન્ટર ગોઠવણી કરવામાં આવી હતી. લખતર તાલુકાના આરએફઓની સૂચના મુજબ 2 સેન્ટર ગોઠવી ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કરવા માટે સેન્ટરો સ્ટેન્ડ 2 રાખવામાં આવ્યા. લખતર તાલુકાના ઉત્તરાયણને લઈ તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા મકર સંક્રાંતિને લઈ કલેક્શન સેન્ટર ગોઠવવામાં આવ્યા હતા, જેમાં લખતર પશુ દવાખાને ખાતે કલેક્શન સેન્ટર ગોઠવવામાં આવ્યું હતું અને બીજું પશુ પક્ષીની સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે વિઠ્ઠલગઢ નર્સરી ખાતે કલેક્શન સેન્ટર ખોલવામાં આવ્યું હતું, ત્યાં પણ પશુ પક્ષીની સારવાર માટે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. લખતર આરએફઓ BR મકવાણા દ્વારા તેમજ સૂચનાને લઈ આ બંને સેન્ટરો ગોઠવવામાં આવ્યા હતા, જેમાં ફોરેસ્ટ સુપરવાઇઝર, ગાર્ડ અને ચોકીદાર સેન્ટર ઉપર હાજર રહ્યા હતા અને લખતર ખાતે વેટરનરી ડોક્ટર દ્વારા 2 કબૂતરની સારવાર કરવામાં આવી હતી, જેમાં લખતર અને વિઠ્ઠલગઢ સહિત 13 થી વધારે લોકોનો સ્ટાફ આ કાર્યમાં જોડાયો હતો.